નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ. આવો જોઈએ આજના મુખ્ય સમાચાર. વડોદરા ગ્રામ્ય જિલ્લામાં પ્રોહિબિશન કાયદા હેઠળ પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચાલી રહેલા સઘન વાહન ચેકિંગ દરમિયાન પાદરા તાલુકાના માસા રોડ ચોકડી પાસે પોલીસે શંકાસ્પદ ઇકો કારને રોકી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ગાડીમાંથી મોટા પ્રમાણમાં દેશી દારૂ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે અંદાજે 150 દૂધીમાં ભરેલો કુલ 300 લીટર દેશી દારૂ જપ્ત કર્યો છે. આ મામલે બે આરોપીઓ જીમેશકુમાર મહેશભાઈ ઠાકોર અને રાજેશભાઈ રાજુભાઈ તસાવાને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે દારૂ સાથે ઇકો કાર અને મોબાઈલ ફોન મળી કુલ 4.14 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં શંકા વ્યક્ત થઈ રહી છે કે ચૂંટણી દરમિયાન મતદારોને પ્રલોભન આપવા માટે દારૂનું ગેરકાયદેસર વહન કરવામાં આવી રહ્યું હતું. હાલ પોલીસ દ્વારા દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્ર એલર્ટ મોડમાં છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. રિપોર્ટર સરફરાઝ દીવાન, પાદરા. આવી જ તાજી અને સચોટ સત્ય સમાચાર માટે જોતા રહો મધ્ય ગુજરાતનો અવાજને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. ધન્યવાદ.